દર્શક મિત્રો, આજે આપણે એક અનોખા અને જૂના વિવાદની વાત કરીશું, જ્યાં એક પ્રાચીન શિવ મંદિર બે દેશો વચ્ચે દાયકાઓથી ચાલી આવતી લડાઈનું કારણ બન્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ પ્રાવિહાર મંદિરની, જે થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ પર આવેલું છે. આ મંદિર 11મી સદીમાં બનેલું છે અને તે એક પહાડી શિખર પર આવેલું હોવાથી બંને દેશો તેના પર પોતાનો દાવો કરે છે. સદીઓથી આ મંદિર શાંતિપૂર્ણ રીતે ઊભું હતું, પરંતુ 20મી સદીમાં સરહદી સીમાંકનના મુદ્દે વિવાદ શરૂ થયો. 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે ચુકાદો આપ્યો કે આ મંદિર કંબોડિયાના ક્ષેત્રમાં આવે છે. જો કે આ ચુકાદા બાદ પણ વિવાદ સંપૂર્ણપણે શમ્યો નથી. થાઈલેન્ડ સતત મંદિરના આસપાસના વિસ્તાર પર પોતાનો દાવો કરતું રહ્યું છે, જેના કારણે સમયાંતરે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણો થઈ છે, જેમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. 2008માં યુનેસ્કો દ્વારા આ મંદિરને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયા બાદ આ વિવાદ ફરી વકર્યો હતો. થાઈલેન્ડના લોકો માને છે કે આ મંદિર તેમની સંસ્કૃતિનો ભાગ છે અને તેના પર તેમનો અધિકાર છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો આજે પણ આ મંદિર બંને દેશો વચ્ચેના સંબંધોના તણાવનું કારણ બની રહ્યું છે. આશા રાખીએ કે ભવિષ્યમાં આ વિવાદનો કોઈ શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ મળે, જેથી આ ભવ્ય શિવ મંદિર ફરીથી શાંતિનું પ્રતીક બની રહે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.